રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોટી સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા પહોંચવાના છે. બસ, ટ્રેન, પ્લેન કે પગપાળા પણ અયોધ્યા જવા કેટલાક લોકો નીકળ્યા છે. ત્યારે 10 વર્ષના એક રામ ભક્તે સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. રાજસ્થાનના કોટપુતલીનો રહેવાસી 10 વર્ષનો હિમાંશુ સૈની સ્કેટિંગ કરતાં કરતાં અયોધ્યા જવા નીકળ્યો છે. ધોરણ 7માં અભ્યાસ કરતો આ હિમાંશુ રાજસ્થાનથી અયોધ્યા સુધી 704 કિલોમીટરનું અંતર કાપશે. આ પ્રવાસ બસ કે ટ્રેનમાં બેસીને નહીં, પણ સ્કેટિંગ કરીને પૂર્ણ કરવાનો છે. ભલે આ વાત ખૂબ જ વિચિત્ર લાગતી હોય, પરંતુ આ એક વાસ્તવિકતા છે. તે એક જ દિવસમાં 100 કિલોમીટરની સફર પણ પૂર્ણ કરી રહ્યો છે. અયોધ્યા જવાની પ્રેરણા ક્યાંથી મળી તેના વિશે હિમાંશુ જણાવે છે કે એક દિવસ હું યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યો હતો. અયોધ્યામાં ભગવાન રામના ઉત્સવમાં ભાગ લેવા લોકો પગપાળા જઈ રહ્યા હતા. પછી મેં સ્કેટિંગ કરીને અયોધ્યા જવાનું નક્કી કર્યું. આ સમગ્ર યાત્રા દરમિયાન પિતા અશોક સૈની અને ભાઈ અન્ય કારમાં ગરમ કપડાં સાથે તેની સાથે પ્રવાસ કરી રહ્યા છે. 10 વર્ષના ટેણિયાના આ પ્રયાસને સલામ.